जाने वाला है, आने वाला पल जाने वाला है। हो सके तो हमें जिंदगी बिता दो, पल जो ये जाने वाला है। हो आने वाला पल जाने वाला है। हो सके तो हमें जिंदगी बिता दो, पल जो ये जाने वाला है। પરિવર્તન ફાઉન્ડેશન ને એક મારા તરફથી 1001 રૂપિયા હું અત્યારે આપું. Thank you. સાહેબ, આપની લાગણી છે. હવે જે વાત કરું છું, એક મુઠ્ઠી ઉછેરા માનવી, અને તમે એમ કહો કે માણસની અંદર ભગવાન ક્યાંય પણ હોય તો મેન ઇન ગોડ જેને કહી શકે એવા વ્યક્તિ એટલે જ્યોતિન્દ્રભાઈ ત્રિવેદી. આજ એનો જન્મદિવસ છે, આજ એનો બર્થડે છે. સામાન્ય રીતે આપણે બર્થડેમાં જઈએ અને બર્થડેની અંદર છે કે કોઈ સારી હોટલમાં જઈએ, કેન્ડલ લાઇટ ડિનર કરીએ, આપણે છે કે 2-5 હજારની કેક લાવીને કાપીએ. આ બધી વસ્તુની સાવ એકદમ કહી શકાય એની અલગ એક વિચારસરણી છે. એમ કહે છે કે મારો જન્મદિવસ છે તો મારા જન્મદિવસની અંદર છે કે કોઈક દુઃખી માણસના હું આંસુ લૂછું. આ આંસુ લૂછવાની જે વાત છે એ કદાચ હું જ્યાં સુધી ઓળખું છું કે આટલું બધું જે કોઈ કરે એવા મારા સમજણમાં કોઈ નથી. કારણ કે તમે દર વર્ષે તમે જોશો તો કે 4-5 લાખ રૂપિયા તો રેગ્યુલર આપવાના છે, એ આપે છે. અને તેમ છતાં સાહેબ કોઈ દિવસ એણે એમ નથી કીધું કે હું કોઈને મદદ કરું છું. બહુ અઘરી વાત છે. મારા ખીચામાં 500 રૂપિયા હોય તો હું ભારત ખરીદવાની વાત કરતો હોઉં છું. આટલો તો આપણામાં ઈગો હોય છે. સૌથી મોટી વાત કે જ્યોતિન્દ્રભાઈ ના બેન અને બંને બી અહીંયા ઉપસ્થિત છે. એણે મને સ્ટાર્ટિંગમાં ના પડી, મારી બેન દેવીબેન મારે પણ બેન થાય. અને અમારા પંડ્યા સાહેબ પ્લીઝ આપ સહેજ એકવાર ઊભા થશો. એ તમે વિચારી લ્યો કે એ કોઈ આમ આમંત્રિત ગેસ્ટમાં નહીં, સામાન્યની જેમ જેમ બેસવાના. અને દેવીબેન ક્યારના હું જોઉં છું કે એની આંખમાં આંસુ છે, કારણ કે ભાઈ બહેનનો પ્રેમની વાત જ છે. તો બર્થડે બોય જે કહીએ એનો પરિચય મારે આપવો અઘરો છે, કારણ કે ફેમિલીમાં 4 જણા છે અને આપણે એમ વિચારીએ કે કોણ કેવી રીતે મદદ કરે છે. જ્યોતિન્દ્રભાઈની વાત કરું તો એક 4 લાઈન કહેવાનું મન થાય છે કે તું ડગ ભરવાની હિંમત તો કર, હું તરતા ઢાળ જેવો છું. તું ડગ ભરવાની હિંમત તો કર, હું તરતા ઢાળ જેવો છું. મનાવી લે મને, હું નાના બાળ જેવો છું. તું દરિયાના ઊંડાણને માપવાનું છોડી દે. એ કહે છે તું દરિયાના ઊંડાણને માપવાનું છોડી દે, તું મારામાં તો ઉતર, હું 7મા પાતાળ જેવો છું. આ 7મા પાતાળ જેવો વ્યક્તિ અને છતાંય ડાઉન ટુ અર્થ. એમની માટે વાત કરું તો સૌ પ્રથમ જ્યોતિન્દ્રભાઈને તો વંદન કર્યું, પ્રણામ કરવું એટલા ઓછા છે. પરંતુ સાહેબ ડોક્ટર નિમિષા બેન ત્રિવેદી, આ જોર્જિયાની અંદર આજુબાજુના સ્ટેટની અંદર એ વ્યક્તિનું નામ છે. આપ સૌને જેને ખબર હશે કે યુએસની અંદર સૌથી મોંઘું આજ મેડિકલ છે, સૌથી મોંઘું મેડિકલ છે. અને સૌથી વધારે આ મેડિકલની અંદર છે, ખાસ વાત કરું તો નિમિષાબેન ત્રિવેદી છે, એ કદાચ જ્યોતિન્દ્રભાઈના બેકબોન છે. કારણ કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી જ હોય, અને આ સ્ત્રીની એટલી અન્ડરસ્ટેન્ડિંગ હશે કે સાહેબ
તમને નવાઈ લાગશે કે ભાવનગરનો એટલો બધો પ્રેમી માણસ છે કે કેટલા રૂપિયા આપે છે, કઈ કેટલી સંસ્થાને આપે છે, કોઈ દી ભાભીએ પૂછ્યું નથી. ટોટલ હિન્દુસ્તાનમાં કમસે કમ 40-50 લાખ રૂપિયા વર્ષે આપે છે, અને કોઈ પણ અપેક્ષા વગર, કોઈ પણ નામ વગર. નામ તો અમે આપીએ છીએ, એને ગમતી વાત નથી. તો સૌથી પ્રથમ જે એનો બેકબોન છે નિમિષાબેન ત્રિવેદી, બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં એણે MBBS કર્યું, MD કર્યું, એણે USA માં કર્યું, બે ક્લિનિક છે પોતાના. પરંતુ ભારતના કોઈ પણ વ્યક્તિ હોય એને માટે હંમેશા ફ્રીમાં સારવાર કરે છે. આજ અમેરિકામાં ફ્રીમાં સારવાર કરે છે, અને 2 ક્લિનિક છે. સાહેબ બહુ મોટું નામ છે એમનું. પોતાના ખર્ચે જ્યારે કોઈ પણ પેશન્ટ પાસે પૈસા ન હોય તો લેબ ટેસ્ટના પૈસા પણ પોતે આપે છે. આજુબાજુના રાજ્યો જે છે, ટેન્સિસ અને આલ્બાનિયા, એ બંને છે, ગુજરાતી જેટલા લોકો છે એના સ્ટેટમાં આવે છે ખાલી સારવાર કરવા માટે, કે તમે જ અમારા ડોક્ટર છો, તમે જ અમારા ભગવાન છો. ખરેખર અત્યારના ડોક્ટરો તમે જોશો તો બિનજરૂરી એટલા બધા ખર્ચ કરાવે છે કે આપણને ડર લાગે છે. પરંતુ આ સૌથી અલગ છે. પોતાના પૈસાથી એટલાન્ટાના શક્તિ મંદિરમાં ગુજરાતી પેશન્ટ જેની પાસે ઇન્સ્યોરન્સ નથી, આ ઇન્સ્યોરન્સ વાળા પણ અમારા બાપુ બેઠા છે એટલે ખબર છે કે એ નથી, એવા લોકોને છે કે એ મફત સારવાર કરે છે. હવે તમે એકવાર અમદાવાદમાં, US ની અંદર કેટલી બધી મોંઘી સારવાર છે આપ સૌ જાણી શકો છો. એ બંને તો કરે છે, પરંતુ એના દીકરા અને દીકરી બંને, એક વસ્તુ યાદ રાખજો, બંને પણ MBBS માં અને અમેરિકામાં ભણે છે. આ એણે કરેલા સત્કાર્યનું પરિણામ જ હોઈ શકે. અને હંમેશા એ પોતાના દીકરાઓને દીકરીને એક જ વસ્તુ કે જરૂરિયાત લોકોને મદદ કરો. એ યુએસના જે અમેરિકન લોકો હોય એ લોકોને આ બધી વસ્તુ કરે છે કે ભાવનગરમાં અથવા ઇન્ડિયામાં આવી મદદ કરવામાં આવે છે, તમે પણ કંઈક કરો. હંમેશા ગરીબ અને ભૂખ્યા લોકો અમેરિકામાં પણ છે. સાહેબ આટલા મોટા કક્ષાની ડોક્ટર અને જ્યોતિન્દ્રભાઈની જે પોઝિશન છે, એ લોકો પોતાનો ટ્રક રાખે છે. યાદ રાખજો, ટ્રક રાખે છે, અને ટ્રકની અંદર દર રવિવારે ભોજન ઘરે બનાવીને ટ્રકની અંદર 2 પતિ પત્ની જ્યારે જાતા હોય, અને સાહેબ હું તમને ખાલી એક જ વાત કરું કે ભાભી પાસે ટેસ્લા કાર કેટલાય વખતથી છે. જેટલે ટેસ્લા કારની અંદર ફરવા વાળી વ્યક્તિ છે, જો ટ્રકમાં બેસતી હોય તો સાહેબ એને શું કહેવું? આટલી હમ્બલનેસ તો આપણને ક્યારેય પણ નહીં આવે. અને બંને બાળકોના બર્થડે કે કોઈ પણ હોય તો ત્યારે પણ એ ડોનેશન કરે છે, અને કોઈને પણ જ્યારે પણ જરૂર હોય તન મન ધનથી. અને આવી વ્યક્તિ હું તમને એમ કહી શકું કે ઓછી જ હોઈ શકે. અને એને જન્મથી જ એવું બાળકોને શીખવાડ્યું કે અન્યને મદદ કરશો તો આપણને ભગવાન મદદ કરશે. અને દીકરા દીકરી બંને સ્કૂલમાં હતા ત્યારે હંમેશા કહેતા કે ઇન્ડિયામાં પપ્પા આવું કરે છે, ડેડી આવું કરે છે, તમે પણ કરો. અને ધોળિયાઓને પણ આપણી બાજુ, આપણે તો આજે અમદાવાદમાં કે બરોડામાં રહેતા હોય તો આપણે અડધા તો ઇંગ્લિશ થઈ ગયા છે, એની બદલે એ અમેરિકામાં રહીને પણ છે કે સંપૂર્ણ. અને ભાભી છે એ તમે વિચારજો કે જ્યારે હોય ત્યારે સાડીમાં, કારણ કે ઇન્ડિયાનું એ પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિન્દ્રભાઈની વાત કરું તો કણબીવાડના એક સામાન્ય પરિવારમાં, મને બરોબર ખબર છે કે નાના હતા ત્યારે જ્યોતિન્દ્રભાઈ મારી કરતા વધારે, દેવીબેનને પણ ખબર છે, અમે રમા માસીને ત્યાં જમવા આવતા અને બહુ આનંદ કર્યો છે. મને એક ઇન્સિડન્ટ બરોબર યાદ છે કે પાણી ભરવા જતા તમે ટાંકીમાં પડી ગયા હતા અને બહુ તકલીફ થઈ હતી. જ્યોતિન્દ્રભાઈ સનાતનમાં અભ્યાસ, અને અમારા સનાતનના સખાઓને બધાને પ્રાઉડ થાય એવી વાત છે કે આપણે સનાતનમાં ભણ્યા છે. અમારા સનાતનના વિચારો બધા હીરાઓ એ પાછળ બેઠા છે, કારણ કે એ બધાને પુશ કરી શકે એમ છે. વલ્લભ વિદ્યાનગરની અંદર છે, BVMમાં એન્જિનિયરિંગ કર્યું, સિડની ઓસ્ટ્રેલિયામાં અને કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરીને યુએસમાં સેટલ થયો છે. અને છેલ્લું વાક્ય એક એનું છે, મારા ભાવેણા માટે કંઈ પણ કરવા હું અને મારું ફેમિલી તૈયાર છે. ગમે ત્યારે ભાવનગરને જરૂર પડશે અમે ઊભા રહીશું. તો આ જ્યોતિન્દ્રભાઈને વિનંતી કરીશ કે જ્યોતિન્દ્રભાઈ તમે તમારી લાગણીને વ્યક્ત કરશો. જ્યોતિન્દ્રભાઈ.
શૈલેષભાઈ તે મને ઇમોશનલ કરી દીધો ભાઈ. તો સર્વપ્રથમ બધા મંચ ઉપર ઉપસ્થિત દરેક મહેમાનો અને મારા ભાઈઓ, ખાસ તો હું તમને બધાને પહેલી વખત જોઉં છું અને બધી બહેનો, માતાઓ અને બાળકો બધાને મારા શત વંદન અમેરિકાથી. જેમ જયભાઈએ કીધું કે પ્રયત્ન ફાઉન્ડેશનની જો વિચાર પ્રયત્ન ફાઉન્ડેશનનો આવ્યો અને ભાવનગરમાં જે નિરાશ્રિત નિરાધાર છોકરાઓ છે, જેમ રાજુભાઈએ કીધું કે ઘણી વખત એવું બનતું હોય છે કે લોકોની પાસે પૈસા તો હોય છે પણ ટાઈમ નથી હોતો. ઘણી વખત ટાઈમ હોય છે તો પૈસા નથી હોતો. પણ પ્રયત્ન ફાઉન્ડેશન એક એવું ફાઉન્ડેશન છે કે મારી રીતે તમે જુઓ તો કે જીવન જીવવાની બે રીત છે, એક અર્થપૂર્ણ જીવવું અને એક આનંદપૂર્ણ જીવવું. તો પ્રયત્ન ફાઉન્ડેશને આનંદપૂર્ણ જીવન જીવી અને એમાંથી અર્થ કાઢી અને નીચલા વર્ગના છોકરાઓ, નીચલા વર્ગના બાળકો, વૃદ્ધો, નિરાધાર બાળકો સુધી એની જઠરાગ્નિ શાંત થાય અને એને સવાર પડે એને ખબર છે કે ભાઈ ઓકે કે હું રાત્રે ભૂખ્યો નહીં સૂવ, એની માટે હંમેશા પ્રયત્ન ફાઉન્ડેશને પ્રયત્ન કર્યો છે. અને જુઓ કે આપણે નામ એટલે કે ખીચડી રથ, ખીચડી એટલે આપણે પહેલા આપણે કાઠિયાવાડી લોકોને પહેલી વસ્તુ આવે આપણા માઇન્ડમાં કે ખીચડી એટલે પૌષ્ટિક ખોરાક, કે ભાઈ ઓકે કે અને રથ કે આજે તમારી લાગણી એક રથ દ્વારા ખીચડી આવા બાળકો સુધી પહોંચાડી અને એની જઠરાગ્નિ શાંત કરે છે. એનીથી મોટું બીજું કોઈ સત્કર્મ હોય જ ના શકે. કે આ બધા બાળકો અત્યારની જીવનની અસલામતી વચ્ચે, જેમ જયભાઈએ કીધું કે બરાબર છે કે ઈ છોકરાઓના મા બાપ કદાચ આડી લાઈન ઉપર હશે, કદાચ ખોટું કામ કરતા હશે, પણ ઈ બાળકોનો શું વાંક? બસ આ જ વસ્તુ હું હંમેશા, ઇવન અમેરિકામાં બી જ્યારે બી હું પ્રયત્ન ફાઉન્ડેશનની, હું પોતે તો હું એવું નથી કહેતો, હું શૈલેષ, જયભાઈ અને અલ્પેશ જે મારા 3 પિલર છે ટૂંકમાં, અને બધા જ મારા જે ટ્રસ્ટીઓ ટૂંકમાં, કે હું હંમેશા કહું કે હું તો એક સામાન્ય વ્યક્તિ છું, ભગવાન મને ફક્ત નિમિત્ત બનાવે છે. આજે જ્યારે હું અમેરિકામાં મારા ગ્રુપમાં કે મારા ફ્રેન્ડ સર્કલમાં જ્યારે બી હું જતો હોઉં ત્યારે હું એ લોકો મને એમ કહે કે ભાઈ કે તારો આજે બર્થડે છે, તું આપણે હોટલમાં જઈએ કે બહાર જઈએ, તો હું એક જ વસ્તુ કહું કે નહીં, જ્યાં સુધી મારા ભાવેણામાં બાળક ભૂખ્યું હશે ત્યાં સુધી મારો જન્મદિવસ એ સાર્થક નથી. એટલે જેમ શૈલેષે કીધું કે ભાવનગર માટે હું હંમેશા કંઈ બી કરવા તૈયાર છું, કારણ કે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું, કણબીવાડમાંથી આવું છું, પણ ભાવનગરે મને બહુ આપ્યું છે. અત્યારે હું જે જગ્યાએ છું, જે પોઝિશન ઉપર છું, એમાં ભાવનગરનો બહુ સાથ છે. ભાવનગરના લોકોએ મને એટલો પ્રેમ આપ્યો છે કે કોઈ બી કારણોસર 2019 થી 2023 હું 4 વર્ષ કોવિડના લીધે નથી આવી શક્યો, બાકી એવરી યર દર વર્ષે હું હંમેશા ભાવનગર આવતો હોઉં છું. અને શૈલેષ, અલ્પેશ, જય, હંમેશા બધા લોકોને હું પૂછતો હોઉં છું કે ભાઈ આપણે ભાવનગર માટે બીજી કઈ સારી વસ્તુ કરી શકીએ. અને આજે હું તો એક જ વસ્તુ કહું કે અમારા ગ્રુપમાં જ્યારે અમેરિકામાં વાત થતી હોય તો કોઈને પૂછે કે ભાઈ તારી ઇન્ટ્રોડક્શન તું આપ ટૂંકમાં. એટલે અમારે અહીંયા સૌરાષ્ટ્ર પટેલનું કે આપણા બ્રહ્મ સમાજનું કે જ્યારે બી ફંક્શન થતું હોય ત્યારે હું એક જ વસ્તુ કહું કે મારી ઇન્ટ્રોડક્શન બીજી કશી જ નહીં, ભાવેણાનો સૌથી મોટો ભિખારી
એટલી મારી ઇન્ટ્રોડક્શન કે તમારે કઈ બી વસ્તુ કરવી હોય, તમારે ડોનેશન આપવું હોય તો હું તમારી આગળથી ડોનેશન માંગીશ. મને એમાં કોઈ પેલો નથી. જો મારા ભાવનગરનું કંઈ સારું થતું હોય, મારા ભાવનગર માટે કંઈ કરી શકતા હો, એટલે મને તમે કહેજો કે ભાઈ ઓકે હું ભાવેણાનો ભિખારી છું કે ભાવેણા માટે હું કશું બી કરી શકીશ. અને ભાવેણાની તો શું વાત કરીએ. એટલે મંચ ઉપર જેમ રાજુભાઈ કીધું કે પૈસા તો બધાની પાસે હોય છે, પણ હું એમ નથી કહેતો કે તમે બધાને વસ્તુ આપો, પણ એક વસ્તુ હું હંમેશા કહું છું કે નાની વસ્તુમાંથી નાનું ડોનેશન તમે આપશો, એમાંથી તમને મોટી વસ્તુ કરવાની પેલી થશે. અને એક જ વસ્તુ છે, મારી વાઈફ તો ડોક્ટર છે. અમે લોકોએ હંમેશા ડિસ્કસ કરતા હોઈએ કે તમે વૈજ્ઞાનિક રીતે બી તમે જુઓ કે જ્યારે તમે કોઈને આપશો ને, ત્યારે તમારા બ્રેઇનમાં, તમારા મગજમાં એક કેમિકલ આવશે અને એ કેમિકલ છે એન્ડોર્ફિન. એન્ડોર્ફિન એટલે કશું જ નથી, પણ તમને એક કોઈની માટે કંઈક કર્યું એની હેપીનેસ તમને આપશે. એટલે હું હંમેશા કહું કે કંઈ નહીં તો દિવસના 10 રૂપિયા, 400 બાળકોને જમાડવાનો ખર્ચો એક દિવસનો 3600 રૂપિયા છે. તમે 10 રૂપિયા જો ખાલી એક વ્યક્તિ એફોર્ડ કરી શકે, તો હું તમને અહીંથી વચન આપું છું કે તમે જો 10 રૂપિયા આપશો તો હું તમને સામે હું 20 રૂપિયા મેચ કરીશ, 20 રૂપિયા આપીશ. આ તમારા ભાઈની, તમારા દીકરાની કે તમે જે બી ગણો એની આ ખાતરી છે. અને ભાવેણા ઉપર તો મને વિશ્વાસ છે, ભાવનગર ઉપર તો મને વિશ્વાસ છે કે કૃષ્ણકુમાર મહારાજ જેવો પહેલો ભાવેણો કે જેણે પોતાનું, બીજું તો કઈ નહીં, પોતાનું રાજ્ય આપી દીધું કે ભાઈ ઓકે, કે જ્યારે સરદાર પટેલ ભારતની પેલી કરવાના હતા, ત્યારે સૌથી પહેલું કૃષ્ણકુમાર મહારાજે કીધેલું કે ઓકે મારું રાજ્ય તમે લઈ જાઓ. આ આપણું ભાવનગર છે. એટલે આજના પ્રસંગે ખરેખર હું બધાને એક વિનંતી કરીશ કે વધારે નહીં તો કંઈ નહીં, પણ તમારીથી જેટલું બને એટલું, તમારીથી, હું એમ નથી કહેતો કે તમે આટલા પૈસા આપો કે આટલા એક વખત ડોનેશન આપો. અમને કંઈક એવી પ્રયત્ન ફાઉન્ડેશનને હેલ્પ કરો કે જેથી કરીને આ પ્રયત્ન ફાઉન્ડેશન હંમેશા એ રથ એનો ચાલતો રહી અને બધા બાળકોની જઠરાગ્નિ હંમેશા બુજાતી રહી અને આપણે ભાવનગરની માટે કંઈક ને કંઈક યોગદાન આપી શકીએ. અને બધા લોકો પોતાનો જન્મદિવસ પેલું કરતા હોય છે, પણ હું મારે આજે પોતાના જ હું સંસ્કૃતમાં હું પોતાને હું વિશ આપું છું અને મારું વ્યક્તિત્વ એન્ડ કરું છું. જન્મદિન મિદમ એ પ્રિય સખે શાંતનું તુતે સર્વદા મુદમ પ્રાર્થયામહે ભવશતાયુષી ઈશ્વર સદા ત્વાંચ રક્ષતુ પુણ્યકર્મણા કીર્તિમર્જયા જીવન તવમ ભવતુ સાર્થકમ. રે 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 ગા 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 મ પ ભવતુ સાર્થકમ. ફરીથી બધા વડીલોને, મારા ભાઈઓને, માતા બહેનોને મારા જન્મદિવસના શત વંદન. અને પ્રયત્ન ફાઉન્ડેશન માટે હંમેશા તમે લોકો કંઈક ને કંઈક યોગદાન આપો એવી મારી પ્રાર્થના. નિમિષા ભાભી નથી બોલવું ને? ના, એ નથી, એને ત્યાં હોસ્પિટલ જવાનું હતું ને એટલે નથી એ આજે આવી કેમ. એટલે અમને રાહ આપી કે નિમિષા ભાભી. આઈ નો એ રાઈટ, એટલે નથી આવી કેમ. બીજા બધા ખાસ વાત કહી દઉં કે નિમિષાબેન ત્રિવેદી થયા એની પહેલા નિમિષાબેન પટેલ હતા. બરાબર. નિમિષાબેન પટેલ હતા અને આ મોટો જીવ જે છે એ પટેલનો જ હોઈ શકે. એ 100%ની વાત છે. હવે જે પળની આપણે રાહ જોઈ રહ્યા છે, જે પળની આપણને સૌને ઇંતજારી છે કે પ્રયત્ન ફાઉન્ડેશનને એક નવો રથ મળી રહ્યો છે. અને આ રથ એટલો બધો સરસ છે કે જેની અંદર છે વાઈફાઈ છે, કેમેરા છે,
અને મ્યુઝિક સિસ્ટમ પણ છે. આટલી બધી સરસ મજાની આ ગાડી આપવી એટલે અમને મળશે એ તો અમારા માટે એક સપનું હતું. અને આ સપનું કદાચ સાચું પણ ન પડે, પણ એની બદલે જ્યારે અમને ગાડી આવી ત્યારે પણ ભરોસો નહોતો. અને આ ગાડીનું આપણે લોકાભરણ જે લોકોને માટે જે આપણે ખુલ્લું કરીએ છીએ આજે, તો પ્રયત્ન ફાઉન્ડેશનના બધા જ મિત્રો આવી જાય અહીં, પ્લીઝ બધા જ આવી જાય. બધા ટ્રસ્ટીઓને વિનંતી કરું છું અને ખાસ લક્ષ્મણભાઈને પણ વિનંતી કરું છું, કારણ કે ગાડી તો એને જ ચલાવવાની છે. લક્ષ્મણભાઈને અમે પહેલા ઓનર આપીએ છીએ. લક્ષ્મણભાઈ, હાજી આવો. લક્ષ્મણભાઈ, આપણે તમને અહીંયા બધા જ મિત્રોને પ્લીઝ મહેમાનો આગળ આવો, બધા જ મહેમાનો આગળ આવો ને પ્રયત્ન ફાઉન્ડેશનને તમે અર્પણ કરો. ફોટો પાડી લેશું. જિજ્ઞેશભાઈ, ધર્મેશ